કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ। વેકેશન કેદુનું ખુલી ગયું છે, પણ હવે હમણાં તો વ્યારાબેન વહી જતી આમ પૂંજવાને એમાં સાસપતિ પણ આજ જો કરે છે ને એટલે કરી દીધી છે મેં રેડી। અહીંથી જો બધું નાખવા માંડી છે। ક્યાં જવું છે વ્યારા? ભણવા જવું છે। પેલા પીએ હોય વહી ગયું છો તાર બેનપણીઓ ભણવા? હાલ જલ્દી ચપ્પલ ગોય તાલ તારા જો ખાટલી નીચે પડ્યા ચપ્પલ ચપ્પલ પહેરતી પેલા જા। શું કરવું સાજી? બસ પેક કરી દે। એમાં નો આવે બોટલ, એમાં વજન થાય। હાલ હું હાથમાં લઈ લઈશ, હાલ હું હાથમાં લઈ લઈશ। હો આમ જો ભરતી વખતે આમ જો આપણે ભણીને આવીને પછી ખાલી થઈ જાય ને પછી નાખવાની હોય। હો અત્યારે ન હોય। હાલ આખી તારને પાણી પીવા જોઈએ ને ખાઈને એટલે જાય તો ચપ્પલ પહેરતી। હેલ વ્યારા બેન આવેલા અમારે ભણવા। હેલો મિત્રો, જો બપોરના 2:30 વાગી ગયા અને અમે બનાવીને ખાશે પેંડા। હજી તો ગરમે ગરમ ઉતારીને મૂક્યું છે પંખા નીચે ઠરવા મૂક્યું છે। યારું શું ખાશો? શું છે ઈ પેંડો? મેં સમસી આપી હતી, સમસ્યા ખા। સમસ્યા ખાવાનું હજી પેંડો બન્યો નથી ને, હું બનાવી દઈશ પછી। હું હજી ઢીલું છે ને થોડુંક, પછી હું પેંડો બનાવી દઈશ અસલનો। બની ગયો? વાવ, ખાઈ જા તાર મોઢું જો। ઉઠીને સીધી મેં પેંડો ચખાડ્યો ને એટલે કે મમ્મી હજે એક તો એ કે હું ખવડાવ્યું તે મને એ કે કેટલો છે બતાવી તો વાટકામાં। વ્યારા બેન જો ભાષા સમજાય નહીં ને એવા ડગલા જોવે। સમજાઈશ કઈ તને તો વ્યારું આ ઘીરે બસ નો આવે ચક્કી આ ઘીરે જામ ચક્કી જો અમારે વ્યારા બેને છે ને નીચે મમરા ખાતા ખાતા વૈધાઈ નહીં ખાશે ને તો ચક્કી બધી વીણીને અને ઉપર હે ને બચ્ચાને દેવા જાય છે, પણ અમારે વ્યારા બેન જો ઉડાડી દે। વ્યારું ખાવા દેવાય દે કાંઈ આખડી અહીંયા આવશે હો ચક્કી લેવા, જોજે હમણાં તે મમરા નહીં ખાશે ને આ બાજુ રે એટલે આવે। જો કેટલી બધી ચક્કી છે, એક આમ છે, એક આમ ડેલા ઉપર બેઠી છે। હેલો ગાઈઝ, જો સાંજ પડી ગઈ છે, હું આવી ગઈ છું રસોડામાં અને જો આ મસ્ત એવા આપણે હું તલ સાફ કરતી હતી ને એટલા તલ થયા છે, ચોખા કરી નાખ્યા છે અને બોટલમાં ભરી લઈશ અમે બધું કઠણ ને બધી વસ્તુ બધી આ બાટલા હોય ને આપણે સોડાના ખાલી થતા જોઈએ ફેંકી નહીં દેવાના, ઉપયોગ કરી લેવાના આપણે પાકા ગુજરાતી, જવા નહીં દેવાનું કંઈ। તો એનો ઉપયોગ કરીને જો અમે બધા વસ્તુ કઠોળને ભરીશી અને અહીંયા મૂકી દીધી છે ખીચડી। ખીચડીનું પાણી ઉકળવા મૂકી દીધું છે। જો જીરાનો છે મસાલાનો, છોડાનો બોટલ, એમાં ભરી જશે તલ અને આમાં છે આપણે તુરિયાનું બનાવવાનું છે, તુરિયાનું શાક અને ખીચડી બનાવવાની છે।